ઉઠબેઠ કરાવતા. અને એ દંડથી એનું કલ્યાણ થતું હતું. એનું શરીર પણ મજબૂત થતું હતું. અમે ભણતા ત્યારે પછી ગૃહપતિ પણ કોઈ કેવી રીતે શિસ્ત ભંગ કરે કે તોફાન કરે તો એને દંડ આપે ને દંડમાં ઘણીવાર ભૂખ્યા રાખવાનું નહીં. ભૂખ્યા રાખવાની વાત તો જ કે ખોટો મને પેટમાં દુખે એમ કરીને નિશાળે ન જવું હોય તો પછી સાહેબ એમ કે તો પછી આજે જમવાનું રહેવા દો ભાઈ, પેટમાં દુખે છે ને બેટા, નિશાળે નથી જવું, સારું આરામ કરો. હવે પેટમાં દુખ્યાની તો હું તાવ આવે તો ખબર પડે શરીર ધગે છે. તો માથું દુખે ને પેટમાં દુખે એમાં શું કરવાનું? એ તો આજે ખાવાનું રહેવા દો. એટલે આફડા ઠેકાણે આવી જાય. જો ખોટા હોય તો દંડ. એટલે અમારે ત્યાં અમે ભણતા ત્યારે દંડ થતો કે 30 બાલદી પાણી છોડવાનું પાવ. રોજ આટલી બાલટી પાણી છોડવાને પાવાનું. દંડ સારો છે, દંડ જરૂરી છે, દંડ કલ્યાણકારી છે. આજે દંડ કાઢી નાખ્યો તમે એટલે પછી જોજો ભવિષ્યની પેઢીનું શું થાય. હા, ઢોરની જેમ ન મરાય, ખોટું, એ પણ ખોટું છે, પણ એક ભય તો રહેવો જોઈએ. તો આપણે ચર્ચા કરી હતી કે સમાજનો ભય, કાનૂનનો ભય, નરકનો ભય. ધર્મની દ્રષ્ટિએ પાપ કરશું તો યમ લઈ જશે. યમના હાથમાં દંડ છે. દંડ ધરો કૃતાંત ન યમસ્ય દંડમ ન યમસ્ય દંડાત નાહમ વિશંકે સુરરાજ વજ્રાન ન ત્રક્ષશૂલાન ન યમસ્ય દંડાત. ભાગવતના 5મા સ્કંદમાં જ્યાં રહુગણ અને શ્રી જડભરતજીનો સંવાદ છે તે રહુગણ કહે છે યમ દંડધર. યમના હાથમાં દંડ છે, કર્મનું જ ફળ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ સૃષ્ટિ કર્મ પ્રધાન છે. મનુષ્યની વાત છે ત્યાં સુધી એ માત્ર પ્રકૃતિથી જ પરિચાલિત નથી. પ્રકૃતિ યાંતિ ભૂતાની. પણ મનુષ્યનો સવાલ છે ત્યાં સુધી એને કર્મ કરવાની સ્વતંત્રતા મળી છે. મનુષ્ય શ્રેષ્ઠ છે દેહધારીઓમાં, એને સ્વતંત્રતા મળી છે કર્મ કરવાની. બીજા બધા પ્રાણીઓને ભૂખ લાગે એટલે ખાય, હિંસક હોય તો એ મારીને ખાય. સિંહ કઈ એકાદશીના ઉપવાસ ન કરે. એ પ્રકૃતિ યાંતિ ભૂતાની. પણ માણસને ભૂખ લાગી હોય તોય કે નહીં આજ મારે ઉપવાસ છે, મારે એકાદશીનો ઉપવાસ છે, અથવા તો મારે એકટાણું છે. वो संयम बरते. ધર્મ તો પશુ કે પરમેશ્વર માટે નથી, મનુષ્ય માટે છે. ભગવાનને એકાદશીનો ઉપવાસ ન કરાવાય, આપણે કરવાનો હોય. ધર્મ મનુષ્ય માટે છે. તો કર્મ કરવાની સ્વતંત્રતા મનુષ્યને છે. અને તેથી જ ભગવાને ગીતામાં કહ્યું કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અહીંયા એવ શબ્દ બહુ મહત્વનો છે. કર્મણી એવ તે અધિકાર. ત્યાં અધિકારનો અર્થ સ્વતંત્રતા એવો કર્યો. કર્મ કરવામાં તું સ્વતંત્ર છે, પણ કર્મણી એવ, કર્મ કરવામાં જ
જેવા કર્મ કરશે તેનું તેવું ફળ મળશે, અને એ ફળ ભોગવવા માટે તું બંધાયેલો છે. કર્મ કરવામાં તું સ્વતંત્ર છે, પણ મા ફલેષુ કદાચન, એના ફળમાં તું સ્વતંત્ર નથી. જેવા કર્મ કર્યા હશે તેનું તે અનુસાર તને ફળ મળશે, અને એ તારે ભોગવવું જ પડશે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. તો કર્મ કરવામાં સ્વતંત્રતા છે મનુષ્યને, પણ એટલા માટે એની સાથે દરેક સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે. પછી આપણા કર્મની જવાબદારી આપણી. इसलिए कर्म करते वक्त सावधान. इसलिए धर्म को साथ रख करके चलो, धर्माचरण करते हुए चलो. शास्त्रों और सदगुरु के वचनों को याद करते हुए चलो, ताकि पता चले क्या करना चाहिए, क्या नहीं करना चाहिए. विधि निषेध रूप धर्म, आ कराय आ न कराय, आ खवाय आ न खवाय, आ पीवाय आ न पीवाय, आम बोलाय आम न बोलाय. આ વિધિ નિષેધ રૂપ ધર્મ સતત આપણી સાથે હોવો જોઈએ. આપણી પાસે વિવેક હોવો જોઈએ. કર્મ કરતી વખતે વિવેકના પ્રકાશમાં યાત્રા કરો. બાકી તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ. તો એક દ્રષ્ટિથી જોઈએ તો આપણે ખાલી આવતા પણ નથી અને ખાલી જતા પણ નથી. પ્રારબ્ધ લઈને મનુષ્ય આવે છે અને પોતાના કર્મોને લઈ અને એ જાય છે, અને કર્મો અનુસાર એનું પ્રારબ્ધ નક્કી થાય. ક્રિયમાણ, સંચિત, પ્રારબ્ધ, આવી રીતના કર્મના પ્રકારો કયા છે. અત્યારે આપણે જે કરી રહ્યા છીએ તે ક્રિયમાણ કર્મ છે. આપણે કરી ચૂક્યા, પણ હજી જેનું ફળ નથી મળ્યું અને એ જમા પડ્યા છે, એ સંચિત કર્મો છે. અને પ્રારબ્ધ એટલે એ સંચિત કર્મો એ ભેગા મળી અને પછી જે એક પરિણામ આપણા માટે નક્કી કર્યું, એ પ્રારબ્ધ છે. પ્રારબ્ધ ભોગવવું જ પડે. સંચિત એટલે ભાથામાં પડેલા બાણ. ક્રિયમાણ ધનુષ્યના ઉપર ચડાવેલું બાણ. પ્રારબ્ધ છૂટી ગયેલું બાણ. એવું છે. બાણ જ છે. એક ભાથામાં પડ્યું છે, એક ધનુષ્ય ઉપર ચડ્યું છે, પણ હજી છૂટ્યું નથી. ત્યાં સુધી તમે સ્વતંત્ર છો. છોડવું ન છોડવું, કોના ઉપર છોડવું, પણ છૂટી ગયું. પ્રારબ્ધ એ ભોગવવું જ પડે. એ પ્રમાણે થઈ ન રહે. જ્ઞાની મુક્ત એટલા માટે થાય છે કે આ ત્રણેય પ્રકારના કર્મથી એ છૂટે છે. ક્રિયમાણ કર્મ એ કર્તાપણાના અભિમાનને છોડીને કરે. હું નથી કરતો, આ તો પ્રકૃતિના ગુણોનું કાર્ય છે. ગુણો ગુણોમાં વર્તે છે. નરસિંહ મહેતાએ ગાયું, હું કરું એ જ અજ્ઞાનતા. આ જ અજ્ઞાન છે, હું કરું છું. ગુણા ગુણેશ વર્તંત. જ્ઞાની સાક્ષી ભાવથી જુએ છે. કર્મ કરતાપણાનો અહંકાર નહીં અને કર્મ ફળની વાસના નહીં. ફલાશક્તિને છોડીને અને કર્તૃત્વાભિમાનથી મુક્ત થઈને એ કરતો નથી, થઈ રહ્યું છે બધું. લીલા માત્ર છે. એટલે ક્રિયમાણ કર્મ એને બાંધતા નથી. જ્ઞાનીના સંચિત કર્મમાં જ્ઞાનરૂપી અગ્નિ આગ લાગી જાય છે, એટલે સંચિત કર્મ બળીને ભસ્મ થાય છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા. જ્ઞાનના દ્વારા જેના બધા જ કર્મો બળીને ભસ્મ થયા છે, એ પંડિત છે. અને પ્રારબ્ધને જ્ઞાની પુરુષ હસતા હસતા ભોગવી લે. પ્રારબ્ધ તો એને ભોગવવું પડે, પણ એ હસતા હસતા ભોગવી લે.
કોઈ રડવાનું નહીં, કોઈ ફરિયાદ નહીં. પ્રારબ્ધ ભોગવાઈ જાય, પ્રારબ્ધ ભોગવવું પડે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે. દેવોને દુઃખ, દેવોય દુઃખી. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. અને રામ સીતા પામ્યા વનવાસ, રામ સીતા પામ્યા વનવાસ. સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજવા ભગવાન. ભાવ ધરી ભજવા ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં. રામને રાજા થવાનું હતું, એની જગ્યાએ વનવાસ. જનકજીએ દીકરીને સાસરે વળાવી ત્યારે એને ખબર હતી કે મારી દીકરીને વનમાં રહેવાનું આવશે. એ તો અયોધ્યાના ચક્રવર્તી રાજાને ત્યાં દીકરીને વળાવતા હતા. અને એ સીતાજી, રામને વનવાસ મળ્યો છે, સીતાજીને નહીં, પણ રામની સાથે સાથે ચાલ્યા. આ સીતાજીનું પાતિવ્રત. રામ સીતા પામ્યા. કૃષ્ણ જેલમાં જન્મે છે, જન્મતાની સાથે ભાગે છે. ટેન્શન તો જુઓ. ગોકુળમાં રહ્યા છે ત્યાં સુધી સતત કંસના હુમલા થતા રહ્યા છે. કંસ અસુરોને, રાક્ષસોને મોકલતો રહ્યો છે. આમ જોઈએ તો નિરાતે ક્યાં જીવવાનું આવ્યું. પછી પાછા મથુરા આવ્યા અને કંસને માર્યો. કંસને માર્યા પછી થોડો સમય મળ્યો એટલે વળી ગુરુજીને ત્યાં ગયા ઉજ્જૈન, સાંદીપનીના આશ્રમમાં ભણવા. થોડું ઘણું ભણીને આવ્યા, પણ થોડું ઘણું નહીં, થોડા ઘણા દિવસોમાં પણ ભણ્યા બધું. થોડા જ સમયમાં 64 કલા અને બધી વિદ્યાઓ પ્રાપ્ત કરીને ભગવાન આવ્યા. આવું ભાગવત કહે છે. રામચરિતમાનસમાં પણ તુલસીદાસજી લખે છે કે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ ગુરુગૃહ ગયે પઢન રઘુરાઈ, તો અલ્પકાલ વિદ્યા સબ પાઈ. અલ્પ સમયમાં બધી જ વિદ્યા પ્રાપ્ત કરી લીધી, કારણ કે વેદો તો ભગવાનના સહજ શ્વાસ રૂપ છે. તસ્ય નિશ્વસિતમ વેદાહ, જનકી સહજ શ્વાસ શ્રુતિચારી, સો હરિ પઢે યહ કૌતુક ભારી. પણ જગતને ગુરુ શિષ્ય પરંપરાનું દર્શન કરાવવા માટે ભગવાને આવી લીલા કરી. એટલે ભણીને આવ્યા અને થોડો સમય થયો ત્યાં તો કંસને મારી નાખ્યો હતો ને, એટલે કંસનો સસરો જરાસંધ એણે હુમલા ચાલુ કર્યા મથુરા ઉપર. હખે ક્યાં બેહવા મળ્યું છે કૃષ્ણને. સતત સંઘર્ષ સંઘર્ષ સંઘર્ષ. એ 17 વાર આવ્યો સેનાને લઈને. 17 વાર સંઘર્ષ કરી, યુદ્ધ કરી અને હરાવ્યો. એ 18મી વાર આવે છે. એની તૈયારી થઈ એ પહેલા તો કાળીએ બનાવ્યો. આ કથાઓ છે ભાગવતમાં. અને પછી શ્રી કૃષ્ણ આવી પરિસ્થિતિમાં મથુરા છોડે છે, માઇગ્રેટ થાય છે. અને એને એમ થયું કે હું જ્યાં સુધી મથુરા છું ત્યાં સુધી આ કંસના સસરા અને કંસના બધા સખાઓ એ હુમલા કરતા રહેશે અને સતત સંઘર્ષ, સતત યુદ્ધગ્રસ્ત જે રાષ્ટ્ર હોય એ રાષ્ટ્રનો વિકાસ ન થઈ શકે. યુદ્ધ અનિવાર્ય બની જાય તો લડવું પડે એ વાત બરાબર છે, બાકી યુદ્ધ એ કોઈ સારી બાબત નથી. शांति और अमन के वातावरण में ही राष्ट्र का विकास हो सकता है, समाज का उत्थान हो सकता है.
આપણે વાતો શાંતિની કરીએ, પણ આમ એમ લાગે છે માણસના સ્વભાવને જોતા કે શાંતિ માણસને સદતી નથી, પેટ ચોળીને પીડા ઊભી કરે. શાંતિ જેવું આમ તો જોઈએ તો સમય જ નથી હોતો વિશ્વમાં. કાં તો યુદ્ધો થાય છે, અને જ્યારે લોકો યુદ્ધ નથી કરતા હોતા ત્યારે શું કરતા હોય છે? જ્યારે યુદ્ધ ન ચાલતું હોય તો એ શાંતિનો સમય ન કહેવાય. નહીં. કેમ? કે જ્યારે યુદ્ધો નથી થતા હોતા ત્યારે લોકો યુદ્ધની તૈયારીમાં લાગેલા હોય છે. એટલે જ્યારે તમે યુદ્ધની તૈયારીમાં લાગેલા હોય એ પણ શાંતિનો સમય નથી. અત્યારે દુનિયાના ડાયાઓ ભેગા મળીને ડખોળે છે દુનિયાને. વિશ્વની મહાસત્તાઓ જે રીતની રાજનીતિ કરે છે, તો વિશ્વ આખાને એક સંઘર્ષ તરફ લઈ જવાની જાણે યોજના હોય. વિનાશ, અને વિનાશમાં જે લોકોને વિકાસ દેખાય છે, આવા લોકો સત્તાના શીર્ષ સ્થાન ઉપર વિશ્વની અંદર બેઠા છે. ક્યાંક ને ક્યાંક નાના નાના ઉંબાડિયા થતા જ રહે છે, ક્યાંક ને ક્યાંક સળગતું જ રહે છે. પોતે જ હળગાવે ને પછી પાછા પોતે જ વળી ઠારવાનો દાવો કરે ને પછી કે એનું અમને નોબેલ મળવું જોઈએ, મેં આ યુદ્ધ રોક્યું, મેં આને. એમાં તમે જ છો, બધાડવામાં તમે. અને પાછા ડાયા થાવ છો કે એ તો મેં રોકાયું. ये राजनीति का जो दम्भ है. એટલે એના એ લોકોના બોલવા ઉપર કોઈને ભરોસો નથી બેસતો. દોહરા ચરિત્ર. યુદ્ધ નહીં, યુદ્ધની વિભીષિકા નહીં, ક્રાંતિ. વ્યક્તિને શાંતિ જોઈએ છે, સમાજને ક્રાંતિ જોઈએ છે. અને શ્રી કૃષ્ણનું ચરિત્ર વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ પ્રદાન કરનારું છે. ક્રાંતિમાં પણ વિધ્વંસ હોય છે, પણ એ નવનિર્માણ માટેનો. નવનિર્માણ માટેનો. તમારે બહુ જૂનું ઘર હોય ને હવે પછી તમારી સગવડ, તમારી જરૂરિયાત વધી હોય તો એ અનુસાર આ ઘર નાનું પડે. 2 દીકરા પરણ્યા, નોખું થવું નથી કોઈને, બધાને સાથે રહેવું છે, તો પછી ઓલું જૂનું ઘર પાડી અને નવું ઘર બનાવવું પડે કે નહીં? એ ઘરને પાડવું, એ જૂની આટલા વર્ષથી 50-60 વર્ષથી જ્યાં રહેતા હતા એ ઇમારત, એ વ્યવસ્થા, એ બધી તોડી પાડી અને નવું નિર્માણ, નવી વ્યવસ્થા. કે હવે આ બેડરૂમ મોટા દીકરાનો, આ બેડરૂમ નાના દીકરાનો, આ બેડરૂમ વચલાનો, આ એક ગેસ્ટ રૂમ છે, બા બાપુજી માટેનો આ રૂમ છે, આ કિચન. પહેલાં તો એવું બધું હતું નહીં, નાનું જૂનું મકાન હતું. છોકરાઓ નાના હતા, બધા સાથે રહેતા હતા, નીચે સૂઈ જતા હતા. પૈસા વધ્યા, સમય બદલાયો, સમસ્યાઓ નવી આવી, એટલે નવા સમાધાન શોધવા પડે. અને નવા સમાધાન માટે, નવી વ્યવસ્થા માટે पुरानी जो व्यवस्था है उसको तोड़ना ये क्रांति की बात है. नवनिर्माण માટે થઈને તમે વિધ્વંસ કરો. અને સમજદાર લોકો, દ્રષ્ટિવાળા લોકો જ ક્રાંતિ કરી શકે, બાકી તો ટોળાઓ. ભાવના એવી આવી કે આ હું તો નહીં લલચાઉં, પણ પાછળ પાછળ પત્ની આવે છે, એનું ધ્યાન ગયું, એનું મન લલચાશે તો. એટલે ઊભો ઊભો પોતાના પગથી જ આમ ધૂળ એ ઘરેણા ઉપર, આભૂષણ ઉપર નાખી અને એને દાટે છે. આ છુપાવી દો, મારી પત્નીનું ધ્યાન ન પડે. ત્યાં તો માથે પોટલું લઈ અને પત્ની પણ ત્યાં પહોંચી ગઈ. અને પછી એણે જોયું ને પતિના કરતા, એ જોઈ ગઈ. થોડુંક જ બાકી રહી ગયું હતું સોનાનું ઘરેણું, બાકી આમ ધૂળમાં એણે પગથી તો બાંકા કે પત્ની માથે પોટલું ને એ પતિને કે કેમ ધૂળની માથે ધૂળ નાખો છો?
પરધન ધૂરી સમાન, જે આપણું નથી, પરધન છે અને ધૂળ સમાન માને માણસ. અને ત્યારે રાંકાએ પોતાની પત્નીની ક્ષમા માગી કે મેં તને ઓળખવામાં ભૂલ કરી, તારી ભૂમિકા તો મારા કરતાંય તે શ્રેષ્ઠ છે, મને તો હોનું હોનું દેખાણું, તને તો હોનામાંય ધૂળ દેખાણી, કે ધૂળની માથે કેમ ધૂળ નાખો છો. પરધન ધૂરી સમાન. આવા ચરિત્રો જ્યાં હોય તો પછી ટોળાશાહીનો એક પાર્ટ બને, એક ભાગ બને, એક હિસ્સો બને અને લૂંટવા માંડે અથવા તો હળગાવવા માંડે. હારા ઘરના ભણેલા ગણેલા એનું ભેજુય ખરાબ થઈ જાય છે જ્યારે ટોળાનો હિસ્સો બને ત્યારે. તો ભીડ નહીં, સમાજ. ભીડનું પ્રચંડ પૂર તો ક્યારેક નુકસાન પણ કરી શકે. નદીમાં જ્યારે પૂર આવે ત્યારે બંને કિનારાને તોડીને વહે, એમ મર્યાદાના નિયમ અને કાનૂનના બધા જ બંધનોને તોડી અને ભીડ બધું ખેદાન મેદાન કરે. એટલે ભીડની એક સાયકોલોજી હોય છે. અને એ સમયે જો તમે એને રોકવા જાઓ, ધસમસતું પૂર હોય ને એ દરમિયાન તમે અચાનક વચ્ચે ઊભા રહીને એને રોકવા જાઓ, ગમે એમ રોકી શકો એને? એટલે ક્રાઉડને કેવી રીતે કંટ્રોલ કરવું આ બધું શીખવવામાં આવે. સમાજ, સમજદાર લોકોનો સમૂહ. તો સમજ અને સમાજ બંને શબ્દોને સંબંધ છે. સમજ સે ही સમાજ બનતા. અને સમજને કેળવવાનું કામ અમારા પત્રકાર મિત્રો નોટ કરે છે એટલે કહું કે આ 3 સંસ્થાઓનું છે: પત્રકાર, કથાકાર ને કલાકાર. આ ત્રણેય કાર છે. એટલે કથાકાર, પત્રકાર અને કલાકાર. કલાકાર એટલે એમાં લલિત કલા એટલે સાહિત્ય જગત પણ આવી ગયું. ડાયરાઓ હોય, ગાયકો હોય, સાહિત્યકારો હોય, કવિઓ હોય. કલાકાર, પત્રકાર, કથાકાર. અને આ ત્રણેય ભેગા થઈને મેં આ ઘણી વાર કહ્યું છે, ખાસ કરીને પત્રકાર મિત્રોને મળું ત્યારે આ ચર્ચા અમારે થાય કે આપણી ભારતીય સંસ્કૃતિની અવધારણા છે 3 શબ્દમાં: સત્યમ, શિવમ અને સુંદરમની. હમણાં નેશનલ ટીવીમાં, દૂરદર્શનમાં એમાં લોગોની નીચે પણ આ લખવામાં આવતું: સત્યમ, શિવમ, સુંદરમ. તો પત્રકાર છે સત્યમનો ઉપાસક છે, કથાકાર શિવમનો ઉપાસક છે અને કલાકાર સુંદરમની ઉપાસના કરે. એમાં ત્રણેય કાર મળી અને સત્યમ, શિવમ અને સુંદરમની જે આપણી સાંસ્કૃતિક અવધારણા છે એને ચરિતાર્થ કરે. પત્રકારની લેખની સત્યને વરેલી હોય, એ સત્યની ઉપાસના કરે. કથાકારની પાસે આવે ત્યારે શિવમ, કલ્યાણકારી સત્ય એટલે કે પરમ સત્ય, પારમાર્થિક સત્ય, પરબ્રહ્મની વાત કરે. શિવમ, કલ્યાણ થાય તમારું એવી રીતની વાત કરે, એવી રીતનું પ્રબોધન કરે વ્યક્તિ અને સમાજનું. અને કલાકારની પાસે જ્યારે પહોંચે વાત ત્યારે સુંદરમ, न तुम्हारे विचार, न तुम्हारी भावना, न तुम्हारा समाज, न तुम्हारा व्यवहार भद्दा हो, भद्दा नहीं भद्र हो, सुंदर हो. तुम्हारा कलाकार. આ ત્રણેય કાર જો પોતપોતાનું કામ બરાબર કરે ને તો ચોથી કાર સરકાર આફરડી હરખી હાલે. કારણ કે સરકાર લોકશાહીમાં અંતે તો જનતા બનાવે એવી બને જ ને. જનતા દ્વારા, જનતા માટે, જનતાની સરકાર
ફોર ધી પીપલ, બાય ધી પીપલ, ઓફ ધી પીપલ. એક શાસન વ્યવસ્થા જે તૈયાર થાય પ્રજાતંત્રમાં, આ પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થા છે. તો સરકાર, તો સમાજ જેવી સરકાર બનાવે એવી સરકાર બને. એક સમજ સાથે વોટ આપે, એક તો વોટ આપે, વોટ નાખવા જાય, કારણ કે નાગરિક તરીકેનું એનું કર્તવ્ય પણ છે, માત્ર અધિકાર નથી. મતદાન એક કર્તવ્ય પણ છે. જેમ દાન કર્તવ્ય છે, એમ મતની સાથે દાન શબ્દ જોડ્યો, મતદાન એ કર્તવ્ય છે. દાતવ્યમ મિતિ યદ્દાનમ દીયતે નુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. મતદાન એ પણ યોગ્ય સ્થાનમાં યોગ્ય વ્યક્તિને, યોગ્યતા જોઈને. કન્યાદાન કરે બાપ યોગ્યતા જોઈને. ધનનું દાન પણ માણસ કરે દેશે કાલે ચ પાત્રે